આ વિસરાતી વાનગી ખૂબ જ ઉપયોગી છે। આ વિસરાતી વાનગી માત્ર ને માત્ર તમે 7 દિવસમાં એક વખત ખાશો ને તો 100 વર્ષ સુધી નહીં તમને સાંધાના દર્દ થાય, નહીં તમે વૃદ્ધ થાવ કે પછી નહીં તમારા શરીરમાં કોઈ પીડા થાય। તો ખરેખર મિત્રો નિયમિત રીતે માત્ર ને માત્ર અડધી વાટકી શીરો ખાવાનો છે। અડધી વાટકી આ રેસીપી ખાવાથી તમારા શરીરમાં તાકાત આવે છે। કોઈ દિવસ તમે વૃદ્ધ થતા નથી, સાંધાના દર્દ મટી જાય છે, એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી તાકાત મળે છે। ચલો જોઈએ રેસીપી। આ વિસરાતી વાનગી આપણા દાદી નાની વખતના સમયમાં ખૂબ બનતી હતી, એટલે જ આપણા પૂર્વજો ખૂબ હેલ્ધી હતા। દાદી નાની વખતમાં કોઈને ક્યારેય કમરના દર્દ, સાંધાના દર્દ થતા જ ન હતા। તો ચલો જોઈએ રેસીપી। કઈ વસ્તુ ઉમેરવાથી આને વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે એની જોઈએ સંપૂર્ણ રીત। ઘઉંના લોટનો શીરો બનાવવા માટેનું પરફેક્ટ મેઝરમેન્ટની વાત કરીશું। તો અહીંયા મેં જાડો લોટ ઘઉંનો લીધો છે, તમે ઝીણો પણ લઈ શકો છો। અડધી વાટકીથી ઓછું ઘી અહીંયા મારા શિવાંશ માટે શીરો બનાવું છું, અને આ શીરો થોડો હેલ્ધી બનાવું છું। આપણે છે ને ડ્રાયફ્રૂટ્સ અને કાજુ બદામ જાજા બધા એડ કરીશું, ઘી પણ જાજુ એડ કરીશું, કારણ કે અત્યારે આ જે વિસરાતી વાનગી છે, શીરો ખાવાથી તાકાત આવે છે, હાડકાં મજબૂત થાય છે, આપણા સ્નાયુ મજબૂત થાય છે, અને વીકમાં એકવાર આપણા શરીર માટે થઈને આપણે શીરો ખાવો જોઈએ। આપણે આ વિસરાતી વાનગી શીરો ભૂલી ગયા છીએ। પહેલાંના જમાનામાં આવનાર ગેસ્ટ માટે આ શીરો અચૂક બનાવવામાં આવતું, અને સાથે ખાંડનું પ્રમાણ આ ગોળનો પણ બનાવી શકો છો, અને ખાંડનું પ્રમાણ એકદમ ઓછું, મેં અહીંયા 2-3 ચમચી ખાંડ લીધી છે, અને અડધી વાટકી આપણો ઘઉંનો લોટ છે તો સામે 1.5 વાટકી પાણી લેવાનું છે। પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈએ, સાથે ઇલાયચી લેવાની છે, 2 ઇલાયચીને ખાંડી લેવાની છે, અને ડ્રાયફ્રૂટ્સ થોડા લઈશું। શીરો બનાવવા માટે આપણે પાણીને બાજુના ગેસ પર ગરમ કરવા મૂકી દીધો છે। કઢાઈ આપણે ગરમ કરવા મૂકવાની છે। ગરમ કરવા મૂકીશું એટલે આપણે ઘી એડ કરીશું। ઘી ઉમેરી અને હવે આપણે એમાં લોટ ઉમેરવાનો છે। લોટ ઉમેરી આપણે હલાવી લઈશું, અને હવે આપણે અહીંયા હલાવી લેવાનું છે। ગેસની આંચ એકદમ મીડિયમ રાખીશું। ઘઉંનો જાડો લોટ છે, અને મીડિયમ આંચે તમે જેમ હલાવશો ને એમ બહુ સરસ બનશે। તો અહીંયા આપણે હલાવીએ। નાના બાળકો હોય, વૃદ્ધો હોય, અથવા તો કોઈને વાગ્યું હોય ને ત્યારે તમે જો એને શીરો બનાવીને ખવડાવો ને તો જલ્દી રૂજ આવી જતી હોય છે, ઘાવ જલ્દી ભરાઈ જતો હોય છે। આ શીરામાં તમે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો। અત્યારે હું લોટ શેકાય છે ને એ જ ટાઈમે ઇલાયચી પાવડર એડ કરું છું, જેના કારણે સુગંધ સારી આવશે। ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની। તો અહીંયા આપણે ઓછામાં ઓછું છે, અહીંયા તમે જુઓ એકદમ લોટ આપણો શેકાઈ રહ્યો છે, ઘી છૂટું પડી રહ્યું છે, ઘી આપણે થોડું વધારે રાખ્યું છે। જ્યારે પણ લોટ શેકાય ને ત્યારે આપણે થોડા અમથા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। કાજુ બદામ થોડા મેં ડેકોરેશન માટે લીધા છે, 7 થી 8 અહીંયા 4 કાજુ છે, 4 બદામ છે, બંનેને ખલસ સાથે ખાંડી લીધા છે। નાળિયેરનું છીણ અડધો વાટકો લેવાનો, પરંતુ નાળિયેરનું છીણ અત્યારે હું નથી એડ કરતી। નાળિયેરનું છીણ ઘીમાં તરત વળી જશે, આપણો લોટ શેકાય અને જ્યારે પાણી ઉમેરવાની તૈયારી હોય ને ત્યારે આપણે નાળિયેરનું છીણ એડ કરવાનું। ઓકે, તો વાવ, સુગંધ બહુ સરસ આવી રહી છે। લોટ રહ્યો ને એ શેકાઈ પણ રહ્યો છે અને ફૂલાઈ પણ રહ્યો છે, એકદમ સરસ ઘી છૂટું પડી રહ્યું છે। વાવ, બહુ સરસ મજાના લોટ શેકાવાની સુગંધ આવી રહી છે। તો હવે આપણે એડ કરીશું નાળિયેરનું છીણ। નાળિયેરનું છીણ એડ કરી અને હવે આપણે એ જ સેકન્ડે એડ કરવાનું છે ગરમ પાણી। ગરમ પાણી કરવું ખૂબ જરૂરી છે, જેના કારણે લોટ કાચો હોય ને તો એ લોટ ગરમ પાણીમાં શેકાઈ જશે, અને આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને આપણે હલાવતા જવાનું છે। તો અહીંયા આપણે અડધો વાટકો લોટ હતો એમાંથી 1.5 વાટકો પાણી લેવાનું ફરજિયાત। પાણી બધું જ આપણું શીરામાં જેમ પાણી શોધશે એમ તમારો શીરો બહુ સરસ બનશે, ફૂલાશે લોટ ઘઉંનો। ઇલાયચી, ડ્રાયફ્રૂટ્સ, નાળિયેરનું છીણ આ બધું જ ઉમેરી દીધા પછી અહીંયા આપણે પાણી બાળવા દેવાનું। પાણી બળે ને, ઘી છૂટું પડે ને પછી આપણે એમાં ખાંડ એડ કરવાની। ખાંડ એડ કર્યા પછી આપણે હવે ખાંડનું પણ પાણી બાળવા દેવાનું છે, ખાંડને ઓગળવા દેવાની। ખાંડ હંમેશા પાછળથી જ ઉમેરવાની રહેશે। વાવ, બહુ સરસ મજાનો અહીંયા ટેસ્ટી સ્વાદિષ્ટ એવો શીરો બની ગયો છે। અહીંયા આપણે ખાંડને ઓગળવા દેવાની છે। તો નિયમિત રીતે તમે
રોજ સવારે નાસ્તામાં જો આ હેલ્ધી ટેસ્ટી આપણી વિસરાતી વાનગી ખાશો ને તો ક્યારેય તમારે ડૉક્ટર પાસે તો નહીં જ જવું પડે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ વડે ડેકોરેટ કરવાનું છે. ઘીથી લથબથે તમારા હેલ્થ માટે બહુ જ સારી છે. તો ખરેખર મિત્રો નોંધી લેજો આ રેસીપી અને બનાવજો જરૂર. કદાચ તમને એમ થશે કે તૃપ્તિબેન આ કેવું કહે છે, પરંતુ હા, વીકમાં 2 થી 3 વખત પણ તમારે આ રેસીપી બનાવીને ચોક્કસ ખાવી જોઈએ. આ વિસરાતી વાનગી આપણા દાદી નાની વખતના સમયની છે. યાદ કરો, સુવાવડમાં સ્ત્રીઓની જે શારીરિક નબળાઈ હોય છે દૂર કરવા માટે એમને રોજ શીરો ખવડાવવામાં આવે છે. 1 મહિનામાં તો સ્ત્રીઓ ઊભી થઈ જાય છે ખાટલામાંથી. મિત્રો, જ્યારે આપણે બાળકને જન્મ આપીને ત્યારે આપણા શરીરની બધી જ નસો હોય ને એ તૂટતી હોય અને પછી બાળકનો જન્મ થતો હોય છે. ત્યારે પછી આપણા શરીરને પાછું આપણે મજબૂત કરવા માટે આપણે ઘી, સૂંઠ અને શીરો જ ખાઈએ છીએ. તો અહીંયા આપણા શરીરને 100 વર્ષ સુધી યંગ રાખવા માટે, 100 વર્ષ સુધી મજબૂત રાખવા માટે, સાંધાના દુખાવા ન થાય એવું તમે ઈચ્છો છો તો આવી રીતે ડ્રાયફ્રૂટ્સવાળો શીરો બનાવીને નિયમિત ખાઓ. આમાં તમે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. તો મિત્રો, ઘીથી લથબથ એવો શીરો વીકમાં એકવાર દર રવિવારે બનાવવાનું રાખો. ખરેખર હું સાચું કહું છું, તમારે ક્યારેય ડૉક્ટર પાસે તો નહીં જ જવું પડે. તો ખરેખર મિત્રો, આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. આ વિસરાતી વાનગી ખૂબ જ ઉપયોગી છે. આ વિસરાતી વાનગી માત્ર ને માત્ર તમે 7 દિવસમાં એક વખત ખાશો ને તો 100 વર્ષ સુધી નહીં તમને સાંધાના દર્દ થાય, નહીં તમે વૃદ્ધ થાવ કે પછી નહીં તમારા શરીરમાં કોઈ પીડા થાય. તો ખરેખર મિત્રો, નિયમિત રીતે માત્ર ને માત્ર અડધી વાટકી જ ખાવાનો છે. અડધી વાટકી આ રેસીપી ખાવાથી તમારા શરીરમાં તાકાત આવે છે. કોઈ દિવસ તમે વૃદ્ધ થતા નથી. સાંધાના દર્દ મટી જાય છે. એ ઉપરાંત તમારા શરીરની અંદર ઘણી બધી તાકાત મળે છે. ચલો જોઈએ રેસીપી. આ વિસરાતી વાનગી આપણા દાદી નાની વખતના સમયમાં ખૂબ બનતી હતી, એટલે જ આપણા પૂર્વજો ખૂબ હેલ્ધી હતા. દાદી નાની વખતમાં કોઈને ક્યારેય કમરના દર્દ, સાંધાના દર્દ થતા જ ન હતા. તો ચલો જોઈએ રેસીપી. કઈ વસ્તુ ઉમેરવાથી આને વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે એની જોઈએ સંપૂર્ણ રીત.